ઓપોર્ચ્યુનિટીઝ છે. અને જે રીતના પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ઇન્ડિયા થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાના રાહ પર છે અને એમાં આપણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જોઈશું, પછી એ ઓલ્ડ વાઇન હોય કે ન્યૂ વાઇન હોય. પણ કઈ રીતના તમે જુઓ છો? કારણ કે ઓફકોર્સ એક ક્લાસ છે વિચ વી આર કમ્ફર્ટેબલ કે અહીંયા આપણે નિવેશ કરશું, વી કેન બી વી કેન હેવ અ સાઉન્ડ સ્લીપ. પણ ઉભરતા જે એવન્યુઝ છે અને જે સ્મોલ સ્ટાર્ટઅપમાંથી એક મિડ સાઇઝ બન્યા છે ને ઓન ધ વે ટુ ધ બિગર ઝોન, એવી કયા તમે સ્ટોક્સ કે જોઈ રહ્યા છો કે કયા આપણે નિવેશ કરી શકાય અને આપણો એ લોકોના ગ્રોથ સાથે આપણા પોર્ટફોલિયોને પણ ગ્રો કરી શકીએ? કોઈ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે તમે સ્ટોક્સ? સો એમાં એવું છે પ્રીતિ કે આજે સેક્ટર્સ જે ચાલી રહ્યા છે, રેલવેઝ છે ફોર એક્ઝામ્પલ, કે ડિફેન્સ છે, એમાં કે ઇવન પાવર ફોર દેટ મેટર, હવે એમાં છે ને ઘણા બધા એવા પ્લેયર્સ આવી ગયા છે છેલ્લા 2 વર્ષમાં આઈપીઓ ના રૂટથી કે નવી લિસ્ટિંગમાંથી, that they are all small companies that are providing એ આખા ઇકોસિસ્ટમમાં એ લોકોનું સારું એવો રોલ પ્લે કરી રહ્યા છે. સો these companies are small right now. એ કદાચ 1200-1500 કરોડ માર્કેટ કેપની ઝોનમાં હોઈ શકે, પણ એ લોકોનું જે કામકાજ છે, જે પોટેન્શિયલ છે નવું કામ લેવાનું ને બધું, એ જોઈને એવું લાગી રહ્યું છે કે અહીંથી સ્મોલ કેપથી મિડ કેપ બનવામાં એ લોકોને ઘણું એવું એક વિઝિબિલિટી ઘણી એવી સારી બની શકશે. બટ આ બધી કંપનીમાં એક વસ્તુ યાદ રાખવી છે આપણે કે લેટ ધેમ ઓલ્સો પ્રૂવ ધેર બિઝનેસ મોડલ્સ. બિકોઝ અમુક કંપની એવી છે કે જે નવી લોકોને લાગતી હોય છે, તો નોવેલ્ટી લાગે છે કે હજી નામ નથી સાંભળ્યું અને ફટાક કરીને આપણે ઇન્વેસ્ટ કરી દેતા હોય છે, અને પછી એનાલિસિસ પછી કરતા હોય છે, પહેલા લઈ લે છે પછી, બિકોઝ આજ એક સ્કેરસિટી જેવું માર્કેટમાં છે કે સારા નામ કે સારા બિઝનેસ નથી મળતા. તો કોઈ નવું નામ મળે છે એટલે લોકો બહુ ઉતાવળ કરીને લઈ લેતા હોય છે. સો આઈ થિંક યુ શુડ વેટ ફોર ઇટ. આ બધી કંપનીને થોડુંક મોનિટર કરી પછી મારા હિસાબે કરવું જોઈએ. બટ છે એ ફિલ્ડમાં એઝ યુ રાઇટલી સેડ કે નાની કંપનીઝમાં તમારા પૈસા સારા બની શકે, બટ પ્રોવાઇડેડ યુ હેવ ધ પેશન્સ એન્ડ રિસ્ક એપેટાઇટ કે તમે રાહ જોઈ શકો કે મને 2-3-4 વર્ષ લાગશે. અને જે પ્રધાનમંત્રીએ બી વાત કરી છે એઝ એન ઇકોનોમી આપણે વિશ્વમાં નંબર 3, નંબર 4 પર જે આવશું, એને બી સમય છે, એટલે એક ઓવરનાઇટ કશું નહીં થાય. સો યુ વિલ હેવ ટુ ગિવ ધીઝ કંપનીઝ ધેટ ચાન્સ ટુ ગ્રો ઇન ધેટ સાઇડ. સો એ થશે તો ડેફિનેટલી પૈસા બનશે, બટ એના માટે થોડુંક મોનિટરિંગ હજી વધારે કરવાની જરૂર પડશે. એટલે હું નામ લેવાથી થોડુંક કરું છું, અવોઇડ કરું છું. બટ એ સ્પેસમાં કામ કરશો તો મળે એવું છે, અને ડેફિનેટલી એટ સમ પોઈન્ટ વી વિલ ઓલ્સો બી એબલ ટુ ડિસ્કસ દેટ મેબી ઇન અ મંથ્સ ટાઈમ. એ પ્રોમિસિંગ જરૂર છે. ડન. સો વિલ વેટ ફોર દેટ ટાઈમ. પણ પ્રકાશભાઈ, હવે જેમ અત્યારના આપણે એમ માનીને ચાલી રહ્યા છે કે લાર્જ કેપમાં વેલ્યુએશન અત્યારના સારા છે કમ્પેર ટુ મિડ અને સ્મોલ કેપમાં જે વેલ્યુએશન વધી ગયા છે. અગેન અહીંયા તમે કઈ કંપનીઝ તરફ તમે ધ્યાન રાખી રહ્યા છો? જેવી રીતે કે યુએસ માર્કેટમાં આપણે જોયું છે મેગ્નિફિસન્ટ 7 જેને માર્કેટ ચલાવ્યું છે, એવા કોઈ મેગ્નિફિસન્ટ 7, 8, 10 આ 2024માં તમારો પોર્ટફોલિયોને કલર આપી શકે એવા કોઈ કાઉન્ટર્સ તમારા ધ્યાનમાં? હા, સો આપણે ત્યાં પેલા મેગ્નિફિસન્ટ 7 ના ઇક્વિવેલન્ટ પેલો રિતિક સ્ટોક હતા, તમને યાદ હતો? સો એ હજી બી એમાં દમખમ છે, એવું નથી કે એ લોકોનું પરફોર્મન્સ પડી ગયું છે કે નબળું પડશે. બટ એટ ધ કરંટ થિંગ મને એવું લાગી રહ્યું છે કે એમાં સેક્ટર રોટેશન થી તમે જોશો તો there are some new sectors that will emerge, એટલે new names that will emerge. For example, ગયા વર્ષે તમને ટાટા મોટર્સ કોઈને અપેક્ષા નથી કે ડબલ થઈ જશે, કે L&T 2000 થી 3500 થઈ જશે. So these were names not in the beginning of the year કોઈ ડિસ્કસ નતું કરતું. તો નોર્મલી એવું જ હોય છે કે જે આજે સ્ટોક્સ નથી લાગતા એક્સપેક્ટેડ એન્ટિસિપેટેડ ગ્રોથ આવશે એમાં વધારે થાય છે. એ તમારો સ્પેસિફિક ક્વેશ્ચન જે છે એમાં આન્સર ઇઝ યુ લુક એટ ભારતી એરટેલ. મને એવું લાગે છે કે ભારતી એરટેલ ફ્રોમ ધીસ લેવલ કેન ડુ વેરી વેલ થ્રુ ધ યર. એક પ્રાઇસ હાઇક આવશે ને તો એક બહુ મજાનું તમને એમાં રીરેટિંગ જે છે એ દેખાવાનું ચાલુ થશે. ધ અધર બિઝનેસ એઝ આઈ સેડ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે રીતે મેં કીધું, જે કદાચ નિફ્ટીનો સ્ટોક નથી પણ લાર્જ કેપ, સ્મોલ કેપ, મિડ કેપ કઈ કેટેગરી
કેટેગરીમાં છે નહીં, બટ ઇફ યુ લુક એટ એન્જિનિયર્સ ઇન્ડિયા ઇઝ અ સ્ટોક વિચ વિલ બેનિફિટ સો મચ ફ્રોમ આ જે બધી તમે હમણાં જ હાલમાં મિનિસ્ટરે આપણા પુરી સાહેબે અનાઉન્સમેન્ટ કર્યું કે નવા વેલ્સ નવું આ બધું ડિસ્કવર થયું છે. તો એ બધું જો તમારે એકચ્યુઅલમાં એનું બેનિફિટ લેવો હોય તો એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડનું કામ વધશે જ વધશે. એટલે એનું કામ તમારે એને કામ આપવું જ પડશે. અને દે ડુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી બહુ સારા માર્જિન્સ પર આપે છે. ડિફાઇન્ડ માર્જિન છે. માર્જિન્સ પર બહુ સરપ્રાઇઝ નહીં કરે તમને ઉપર કે નીચે, બટ એટલી માર્જિન્સ છે. અને કેપિટલ ઇન્ટેન્સિવ નથી, લાઇટ મોડલ છે. સો આવી બધી કંપનીઝ તમારે હવે લેવી પડશે વિચ હેવ સેકન્ડરી બેનિફિટ્સ ફ્રોમ ઓલ ધીસ સ્પેન્ડિંગ. સો છે નામ મોટા લાર્જ કેપમાં 2-3 નામ મને સારા લાગે છે. પ્રકાશભાઈ, ધ અધર સેક્ટર વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ છે BFSI સેક્ટર એઝ અ હોલ. અહીંયા તમે કઈ રીતની ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? તમે શું પ્રાઇવેટ બેંક તરફ નજર રાખશો જે અત્યારના અપો બતાવી રહ્યો છે, લાઇક HDFC, એક્સિસ એન્ડ ICICI બેંક એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ, ઓર તમે PSU બેંક્સ તરફ પણ નજર રાખશો જ્યાં આપણે ક્વાઇટ રેલી જોઈ રહ્યા છે, પણ મે બી લાગી રહ્યું છે કે એક સેકન્ડ રેલી માટે પણ તૈયાર છે? લાઈક આજે આપણે BOIના અપડેટ જોયા છે કે SBI ઓફકોર્સ તો પ્રાઇમ પર છે જ. કઈ રીતનું કોમ્બિનેશન રાખવું જોઈએ અલોંગ વિથ માઇક્રો ફાઇનાન્સ, NBFCs, બેંક્સ અને AMCs અહીંયા પણ મોટો રોલ પ્લે કરી રહ્યા છે? કયા કાઉન્ટર્સ તમને ગમશે? લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. મારો ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, પણ લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. મે બી વિલ ટ્રાય એન્ડ રીપેચ જો ટાઈમ રહેશે તો. પણ જેમ કહ્યું કે અત્યારના આપણે જોઈએ તો બેન્કિંગ કાઉન્ટર્સમાં આપણે ખાસો એવો બાઝ જોઈ રહ્યા છે, અને ખાસ કરીને પ્રાઇવેટ બેંક્સમાં આપણે એક નજર રાખવી જોઈએ કે PSU બેંક્સમાં નજર રાખવી જોઈએ, કે એક બુકે બનાવવો જોઈએ, એ મારો સવાલ હતો. પણ એ મીનવાઇલ આપણે નજર કરી લઈએ કે કઈ રીતના બેન્કિંગ સેક્ટરનું આજે પરફોર્મન્સ ચાલી રહ્યું છે. કારણ કે આજે સવારથી આપણે એક સારું એવું પોઝિટિવ મોમેન્ટમમાં બેન્કિંગ સેક્ટર જોઈ રહ્યા છે, અને RBL બેંક એમાં હોય તો 4% ઉપરની તેજી સાથે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. IDFC ફર્સ્ટ બેંક જોઈ લો, પછી સાથે એક્સિસ બેંક જોઈ લો, IndusInd બેંક જોવો, કોટક મહિન્દ્ર બેંક, HDFC બેંક, અહીંયા આપણે એક સારી એવી મોમેન્ટમ જોઈ રહ્યા છે. અને સાથે જ IndusInd બેંકમાં પણ આજે આપણે 52 વીક્સ હાઈ જોયા છે. RBL બેંકમાં આપણે 52 વીક્સ હાઈ બનતા જોઈ રહ્યા છે. પણ સાથે જ PSU બેંક્સમાં પણ આપણે એક સારી એવી રેલી જોઈ રહ્યા છે. પ્રકાશભાઈ, સાંભળી શકો? હા, યસ પ્લીઝ. ઓકે, સો બેન્કિંગ સેક્ટર પર સે તમારો શું વ્યૂ છે? તમે PSU બેંક્સ તમને ગમશે, પ્રાઇવેટ બેંક ગમશે, માઇક્રો ફાઇનાન્સ બેંક તરફ તમે કેટલું ઝુકાવ રાખશો, NBFCs અને પ્લસ AMCs? કારણ કે સેક્ટર હવે વાઇડન અપ થઈ રહ્યું છે. કઈ રીતના તમે ચૂઝ કરશો અને કયા સ્ટોક્સ પર તમને વધારે ગમે? સો એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે બેન્કિંગમાં જે ફાઇનાન્શિયલના એરિયામાં જે ગ્રોથ આપણે જોઈ રહ્યા છે એ સમજવું જરૂરી છે કે અંડરલાઈંગ એ ક્યાંથી સ્ટ્રેન્થ ક્યાંથી આવે છે. અને એ એટલે આવે છે કે આપણે ત્યાં બહુ વર્ષો પછી, ઓલમોસ્ટ આફ્ટર અબાઉટ 6-8 years, પ્રાઇવેટ કેપેક્સનું એક સાયકલ પોઝિટિવલી પાછું ચાલુ થયું છે. અને મને એવું લાગે છે કે આ માર્ચની બેલેન્સ શીટ બધાની સારી એવી મજબૂત રહ્યા પછી બિઝનેસીસની જે પ્રાઇવેટ કંપનીઝ છે એક્સપેન્શન કરવા માંગતી હોય છે એ લોકોનું એક્સપેન્શન થશે અને એમાં પ્રાઇવેટ કેપેક્સ થશે તો બેંકોની ક્રેડિટ ગ્રોથ પાછી જે 15-16% એટલે સારી ગણાય છે 15-16%, એ ગ્રોથ રેટ પાછું કદાચ કાયમ થઈ શકશે. હમણાં અમુક બેંક્સને ગ્રો થવામાં થોડીક ડિફિકલ્ટી આવે છે બીકોઝ ક્વોલિટી ઓફ લોન્સ બી બહુ સાચવીને તમારે એડ કરવા પડતા હોય છે. સો યુ કેનોટ એડ લોન્સ આમ તમે લેફ્ટ રાઇટ સેન્ટર લોન આપીને બુક વધારી શકો, બટ એ ક્વોલિટી નહીં મેન્ટેન થાય. એટલે હવે બેંક્સ બહુ સાવચેત થઈને કામ કરે છે, તો ક્રેડિટ ગ્રોથ થોડુંક ટાઈમ લગાડશે પાછો આવવામાં. બટ આઈ થિંક આફ્ટર માર્ચ થિંગ્સ વિલ બી વેરી ડિફરન્ટ. અને એ પ્રમાણે બધા જ સેગમેન્ટ્સમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, પબ્લિક સેક્ટરમાં ખાસ કરીને મોટા બેંક જે છે એમાંની એક તમે બેંક ઓફ ઇન્ડિયા જુઓ, એમાં હવે બેંક ઓફ મહારાષ્ટ્ર જો નહીં વેલ એટલે એમાં બુક સારી છે. સો યુ કેન લુક એટ ધેટ. અને તમે રિયલ એસ્ટેટ કંપનીઝના તો જોઈ અફોર્ડેબલ હાઉસિંગ
હાઉસિંગ will also see a very big space. Market share shift થઈ રહ્યું છે. So હજી બી મને લાગે છે કે જગ્યા સારી છે given all the improvement. So housing finance અમુક લોકો એ બી સારું દે. જી તો એક મે બી આ એક સેક્ટર છે કે તમે અહીંયા કામકાજ કરી શકો. આઈ થિંક લાઈન જરા બહુ શેકી હતી. મે બી આપણે પ્રકાશભાઈને નેક્સ્ટ ટાઈમ હું કહીશ કે તમે સ્ટુડિયોમાં આવો કે સ્કાઈપ પર આવો તો આપણે એક વધારે આપણે અહીંયા ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી શકીએ. પણ એ સાથે જ પ્રકાશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ મને આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.